હેલો ફ્રેન્ડ્સ, अस्सलाम वालेकुम। तो स्वागत છે તમારા બધાનો આપણા ન્યુ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ, હું કરું છું અત્યારે સાંજની રસોઈ। સાંજની રસોઈમાં છે ને આપણે થોડા ચણાના લોટના ચીલા કરવા છે, પુડલા। તો અત્યારે છોકરીઓને ખાવા હતા તો મેં કીધું ચાલો તમને એ કરી દઉં। મારું તો છે ને પેટ ભર્યું છે, બહુ જમવાની મને ઈચ્છા જ નથી થતી આજે કાંઈ। એ બધા ખાઈ લેશે ને, થોડીક બપોરની અખની પડી છે, ગરમા ગરમ છોકરીઓને ચીલા કરી દઉં ને તો ખાઈ લેશે। એ બે જ ટેસ્ટની, કાલે એને ટેસ્ટ છે, શનિવાર છે ને તો એની શનિવાર ટેસ્ટ હોય તો એની તૈયારી કરે છે બે। આપણે અહીંયા મસ્ત પુડલા ઉતરે છે, આપણા ગરમા ગરમ પુડલા બને છે અત્યારે। અહીંયા બેક બની ગયા છે અને હજી એકાદો બેક બનશે। તો અકની થોડીક પડી છે આપણે તો એને ગરમ કરી દઈશ, છોકરીઓને ખાવી છે અત્યારે। તો ચાલો આપણે રસોઈ અત્યારે બનાવી છીએ। અત્યારે તો રસોઈ સાંજની હાલે છે ને, થોડીક અકની છે ગરમ કરીશું છોકરીઓ માટે થઈ, કેમકે એને ગરમ કરી દઈશ ને તો સ્કૂલે મજા આવશે ખાવાની। એ સાંજે જ મને કહેતી હતી મમ્મી બપોરનું શું પડ્યું છે મને ગરમ કરી દેજો, જી હોય હું ખાઈ લઈશ। તો મેં કીધું ચાલો થોડાક તમને પુડલા કરી દઉં તો હનીફે ખાય અને થોડીક અખની પણ હાલી જાય એવી રીતે। તો આપણે એક પાર્સલ પણ આવ્યું છે, એ પણ અનબોક્સિંગ તો કરી લીધું છે પણ તમારી સાથે શેર કરવાનું બાકી છે। તો જે પાર્સલ આપણે મંગાવ્યું હતું બહુ જ સરસ આવ્યું છે, મને તો બહુ જ ગમ્યું। તો તમને બતાડીશ હું કેવું છે। હવે અત્યારે બતાડું કે સવારે, એનું કંઈ નક્કી નથી, બતાડીશ તમને, બ્લોગમાં શેર કરીશ। તો ચાલો અત્યારે પહેલા આપણે રસોઈ કરી લઈએ, પછી આપણે મળીએ। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો અત્યારમાં કામકાજ થાય છે, નાસ્તા પાણી થઈ ગયા છે, કામકાજ થાય છે। આજે રીમસા ઘરે છે, રીમસાને એક બે દિવસે મારા માટે કાંડ હોય જ કાંઈક ને કાંઈક। કાલ છે ને સ્કૂલે જે બોર્ડ હોય ને એના પગ ઉપર પડ્યો છે, તો એનો જાંગરો દુખે છે, પગનો અંગૂઠો હોય ને આગલો એ જ દુખે છે। તો મેં આજ ના મોકલી, મેં કીધું આજ શનિવાર છે, અમે તો ખાલી રમાડશે જ, વરી મેં કીધું લાગી બાગી જશે ને અંદર તો વરી એને પાક થશે। અત્યારમાં કામકાજ કરું છું, હજી કિચન ને ઓસરીમાં બધું થોડું ઘણું સાફસૂફ થયું છે, બાકી બધું પડ્યું જ છે એમને એમ। અને આજ તો સોનિયાની જારી પણ છે, ઘણા દિવસે જારીમાં તો કાંઈ છે નહીં આજે, હમણાં છે ને ટાઢની હિસાબે ને એવું કાંઈ છે, તો માલ નથી થતો અમારે સોનિયામાં છે, એવું બધું બંધ છે હમણાં। તો અત્યારમાં આપણે આ સાચે ને પાર્સલ આપણે એક મારે તમારી સાથે શેર કરવાનું હતું, ચાલો આપણે એ શેર કરી દઈએ, પછી આપણે બીજા બધા કામકાજ કરી। તો ફ્રેન્ડ્સ, પાર્સલ આપણું આવી તો ગયું હતું, 2-3 દિવસ થયા, પણ છે ને પાટિયા કોઈ જવાનું હતું નહીં, તો કાલ આવી ગયું છે ને। પાર્સલમાં મેં મંગાવ્યા છે ડેલી વેર માટે કપડાં, મેં અનબોક્સિંગ કરીને જોઈ લીધા છે। ડેલી વેર માટે આપણે હમણાં છે ને નથી થતા કપડાં, તો મેં મંગાવ્યા છે। કોટ સેટ છે અને વી નેકનું છે, આપણે ગળો આખો, અને સ્લીવમાં પણ સરસ મજાની પટ્ટી મૂકેલી છે। કલર બહુ જ સરસ છે ને કાપડ સાવ સોફ્ટ છે। માં છે ને બીજો બ્લેક કલર હતો, પણ અમારે બ્લેક તો હમણાં ઘણા થઈ ગયા છે। અને પ્લાઝો પેન્ટ છે, તો આપણે ડેલી વેર માટે જ મંગાવ્યા છે હમણાં। જો મેં કીધું સારા આવશે ને તો પછી આપણે બીજા મંગાવશું,
એટલે મેં એક જ મંગાવ્યા પહેલાં તો. મને તો બહુ જ ગઈમાં. આખું સાવ બેઠું જ ભરત છાપ ખૂચે એમ કાંઈ નથી. મારા જેવાને એ તકલીફ વધારે હોય, કેમ કે ઉપર છે ને આવી રીતે પટ્ટો મૂકેલો હોય છે ને, જો ઉપરથી મૂકેલું છે, અંદરથી ડિઝાઇન નથી કરેલી. કરું હોય હા બોલ. તો રીમસા લેસન કરે છે વચમાં એ બોલાવતી હતી. તો ઉપરથી છે ને પટ્ટો મૂકેલો છે, જો અંદર કરેલું હોય ને તો ત્યાં પણ વર્ક આવે. તો એ છે ને મને હમણાં બહુ જ ખૂચે છે. મારા એક કપડાં છે તમે બ્લુ ને એવા કંઈક બાંધણીના છે, એ હમણાં વધારે હું પહેરું છું. તો એમાં છે ને ઉપરથી બધું ભરતને કરેલું છે ને, તો અંદરની સાઈડ મને બહુ જ ખૂચે છે. તો સરસ છે બધું કાપડને. તો ચાલો હવે આપણે મૂકી દઈ, જામનગર જાશું ને ત્યારે પહેરશું. તો આપણે ફિટ બીટ તો કાંઈ કરાવવાની જરૂર નથી હમણાં, કેમ કે બરોબર જ છે. માય પણ તો સાઇઝમાં તો મને બરોબર અત્યારે થાય છે. વળી ફિટને કરાવીશ ને તો વળી ને સિલાઈ કરાવી લઈશ, પણ એ તો હું જ કરી લઈશ. જઈશ ને જામનગર તો કરી લઈશ સિલાઈ. ઉપર છે ને કરી લઈશ. તો આમાં છે ને કાચી સિલાઈ થોડીક આવે, તો ઉપર આપણે પાકી સિલાઈ કરી લઈએ ને તો સિલાઈ નીખરે નહીં ક્યાંયથી. તો આપણે છે ને જામનગર જાશું ને ત્યારે સિલાઈ કરી લેશું. આપણે ફિટિંગ કંઈ કરવા નથી, નગર વળી પાછા એ પણ આપણે ફિટ થવા માંડશે. વળી પાછા એ નહીં થાય, એના કારણે આપણે કાંઈ ફિટિંગ કે કાંઈ કરાવવું નથી. તો અત્યારે બસ થોડા ઘણા કામકાજ પડ્યા છે, એ કરીશ. ને આપણે હજી 2 દિવસમાં જવાનું છે જામનગર, તો એની પણ થોડી ઘણી તૈયારી કરવાની છે, તો એ પણ કરવા માંડીશ. સાનવી આજ છે ને બપોરે આવી જશે સ્કૂલેથી, ને રસોઈમાં શું કરવું કાંઈ નક્કી નથી. તો ચાલો પહેલાં આપણે કામકાજ કરી લઈએ, પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, ઘરના કામકાજ થઈ ગયા છે ને સાનવી સ્કૂલેથી આવી ગઈ છે, અને છોકરીઓ બે નાસ્તો કરે છે. ચેવડો છે તીખા ગાંઠિયા છે, અને સાનવી ખીચડી લઈ આવી હતી, તો પૂરી થઈ ગઈ છે, થોડીક જ છે હવે. તો સ્કૂલેથી લઈ આવી હતી, હજી રસોઈને થોડીક વાર છે ને, તો બે ખાઈ લેશે. મારે હજી સોનિયાને સાફ કરવાના બાકી છે. હવે હું બધું કરીશ ને છોકરીઓ એનો નાસ્તો કરશે અને હું રસોઈનું કરું. તો અત્યારે થાય છે બપોરની રસોઈ, ને રસોઈમાં આપણે કર્યું છે સોનિયાનું શાક અને ચોખા અને બાજરાના રોટલી પડી છે છોકરીઓ સાટું. બટેટાવાળી ખીચડી આવી છે, કેમ કે મને અત્યારે સોનિયાનું શાક ઓછું હાલશે. સોનિયાનું શાક ને કરું છું ને, છોકરીઓ બે છે ને એના ક્લેથી ડાગલા બનાવે છે. ચાલો આપણે જાય છોકરીઓ પાસે કે શું બનાવે છે. અહીંયા સાનવી ને રીમસા કંઈક ક્લેથી બનાવે છે. સાનવી એવું જ કંઈક બનાવે છે. આ સાનવીએ જ બનાવ્યું લાગે છે. ભાઈ કોને બનાવ્યું? સાનવી બાએ બનાવ્યો. તો જો હજી હું બનાવું છું. એને જવું તું વાડીએ, પણ રોટી બાકી છે ને બપોરે એની ટેસ્ટ છે, તો મેં ના જવા દીધી બે બહેનોને. રૂમમાં બોરિંગ થતા એટલે ક્લેથી રમતા હોય અમે. તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજની રસોઈનો ટાઈમ થાય છે ને, બપોર પછી મને છે ને બરોબર શું છે રહેતું જ નથી. તો અત્યારે છોકરી એનું બે લેસન કરે છે ને, હું રસોઈની તૈયારી કરતી હતી ત્યાં તો પાણી આવી ગયું. મેં બટેકા બાફીને રાખ્યા છે, બટેકાનું શાક ને રોટલીને કરવી છે, ને ચોખા મોરા થોડાક પડ્યા છે બપોરના, તો છોકરીઓને એ હાલશે. નકર છોકરીઓને ચોખા જોશે બટેકાના શાકમાં, મને હાલશે. છોકરીઓને જોશે, છોકરીઓ પૂરતા પડ્યા છે. તો અત્યારે પાણી આવ્યું છે ને, તો મશીન લગાવી દઉં. બપોરનું છે ને પછી કાંઈ સૂટ જ નથી થયું મારાથી. બપોર પછી અજીબ જ સાવ થતું હોય છે બધું. અત્યારે ગોળી પીધી ત્યારે થોડુંક એમ થયું કે ના બરોબર ગોળી પીધી, અને અડધી કલાક થઈ ગઈ છે, 7:30 વાગી ગયા છે.
અને મેં થોડીક છે ને આપણે પરમદી જવાનું સોમવારે ઇન્શાલ્લાહ આપણે જવાનું છે જામનગર, તો મેં થોડી ઘણી તૈયારી કરી. છોકરીઓનું છે ને બધું નવું કટલેરી છે ને બધું એક બોક્સમાં ભર્યું. તો મેં કીધું કાંઈક મગજમાં બેસે, હમણાં આપણે મેરેજ આવે છે મારી નણંદના, તો એ થોડી ઘણી તૈયારી હાલે છે અત્યારે બધી. પછી એમ કે મારાથી અવાય જવાય નહીં એના કારણે. તો મેં કીધું છોકરીનું શું કટલેરી છે ને શું નથી એમ જોતી હતી ખાલી. તો પછી આપણે મગજમાં બેસે કે શું શું લેવાનું છે, કેમ કે છોકરીઓ મારે 2 છે એના કારણે બધું 2 વસ્તુ જ જોઈ છે અને પાછું બધું સેમ. તો રોટલી માટેનો લોટ બાંધી લીધો છે ને બટેટા પણ બફાઈ ગયા છે આપણા. તો ખીર છે ને માં દઈ ગયા હતા, મારા સાસુ છે ને ખીર જ દઈ ગયા હતા. તો ખીર હમણાં જ થોડીક વાર પહેલાં જ કરી, તો એ ઘણી બધી ખીર દઈ ગયા છે. તો મેં તો બટેકાનું શાક ને રોટલી કરી નાખું. તો છોકરીને પૂરી નથી ખાવી, નકર તો પૂરીનો વિચાર હતો, પણ પૂરીનું છે ને બહુ મન નથી. આખી મોટી તપેલી ભરી છે, ખીર છે એમાં. અને અત્યારે રોટલીની બસ તૈયારી કરું છું હું બધી. લોટ બાંધીને રાખી દીધો છે અને પાણી પણ આવી ગયું છે. તો ચાલો ફટાફટ આપણે બટેકાનું શાક ને રોટલીને કરી પછી આપણે મળીએ. આપણી રસોઈ થઈ ગઈ છે. રોટલી, ખીર, બટેકાનું શાક ને ચોખા તો પડ્યા હતા, ખીરમાં દઈ ગયા છે. મેં ખાલી બટેકાનું શાક ને રોટલી જ કરી. તો ચોખા પડ્યા હતા ને તો મેં કીધું છોકરીઓ પૂરતા હાલશે. તો ચાલો હવે જમી લઈ બધાય. તો ફ્રેન્ડ્સ આજ છે બીજા દિવસની મોર્નિંગ ને હમણાં તો 2 દિવસની મોર્નિંગ સાથે વ્લોગ હોય છે, પણ શું કરવું, કેમ કે આખો દિવસ છે ને મારી તબિયત બરોબર ને રહેતી નથી ને, તો કામકાજને કરી લઉં પછી એમાં ને એમાં આપણો જીવ મજા ના આવે, આપણે કંઈ મરજી જ નથી થતી. અને આજ રવિવાર છે, છોકરીઓ પણ ઘરે છે અને આપણે પેકિંગ પણ કરવાનું છે. કાલ ઇન્શાલ્લાહ સવારમાં જામનગર નીકળવાનું છે આપણે. તો એ બધું પણ આજ કામકાજ છે ને તબિયત પણ આજ બરોબર નથી, તો પછી છે ને કાંઈ મજા ના આવે. ને સાંજે કાંઈ ના વ્લોગ એન્ડિંગ થયું કે કાંઈ નહીં, થોડું ઘણું જમીને શું કે નથી ખાવાની, કાંઈ મને મરજી નથી થતી. વળી 1 દિવસ મમ્મીના ઘરે રહીશ ને તો વળી થોડું ઘણું ભાવશે, કે આપણા હાથનું ના ભાવે અમુકને એવી હોય. તો હમણાં મને વળી 2 દિવસથી આ સરખું નથી ભાવતું જમવામાં ને નથી ધ્યાન રહેતી, એના કારણે તબિયત બરોબર રહેતી નથી. અને પાછું છે ને કામકાજને કરી લઉં છું ને તો હમણાં બહુ જ શ્વાસને ચડવા માંડે છે ને થાકી જાઉં છું. ને ઘરના કામકાજ હોય તો કરવા જ પડે આપણે, શું કરવું, તબિયત બરોબર ના હોય એટલે ધીમે ધીમે આખો દિવસ કામકાજ હાલતા હોય. ધીરે ધીરે કરું, વળી થોડી વાર આરામ કરી લઉં, વળી થોડુંક કામ કરી લઉં, એવી રીતે કરું છું. પાછી છોકરી હોય એટલે એને તૈયાર કરવી, નવરાવવી, એ બધું એનું પણ જોવાનું હોય. તો ચાલો હમણાં તો આપણા રૂટીનમાં એવું જ હાલ્યા રાખે છે, સાવ ધીરે ધીરે કામકાજ. ઓલું તો આપણે ફટાફટ કામકાજ કરી લઈએ તો આપણે આખો દિવસ ફ્રી હોય, બીજું કાંઈ તો કામ હોય નહીં. હમણાં તો સોનિયાની જારી કે કાંઈ હોતું નથી, હમણાં ફ્રી જોઉં છું, પણ આ તો કામકાજ આખો દિવસ હાલ્યા રાખે છે. ધીરે ધીરે થતા હોય તો પછી આખો દિવસ જ હાલવાના હોય. એટલે તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.